हेलो હવે બાળકો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. થોડાક ફોર્મ્યુલાસ આપણે પહેલા જોઈ લઈએ. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય આમ લખેલા હોય બરાબર. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. સ્ટાર્ટિંગમાં મેં તમને એમ કીધું હતું કે વિધેય એફ ને તમે આલ્ફા આપો તો એ તમને બીટા આપે, તો એફ ઇનવર્સ ને બીટા આપો તો એ તમને આલ્ફા આપે. સિમ્પલ. આ તો એ વાત થઈ ગઈ કે સાઇન ઇનવર્સ હાફ બરાબર હાફ એટલે સાઇન પાઈ બાય 6. આપણે ક્વેશ્ચન્સ યાદ કરો. 1/2 એટલે સાઇન પાઈ બાય 6. સાઇન ઇનવર્સ અને સાઇન જાય તો આન્સર આવે પાઈ બાય 6. સાઇન ઇનવર્સ ને હાફ આપો તો એ તમને પાઈ બાય 6 આન્સર આપે. તો સાઇન ને તમે પાઈ બાય 6 આપો તો એ તમને આન્સર આપે હાફ. સેમ આ વાત મેં અહીંયા કીધી છે. સાઇન ઇનવર્સ ને હાફ આપો તો એ તમને પાઈ બાય 6 દે, તો એના પ્રતિ વિધેય સાઇન ને પાઈ બાય 6 દે તો હાફ આપે. સમજવા માટે તમે આને આમાં યાદ રાખી શકો કે સાઇન ઇનવર્સ ને આ બાજુથી ઉપાડીને સામે ફેંકી દો. સાઇન ઇનવર્સ ને આ બાજુથી ઉપાડીને તમે સામે ફેંકી દો તો હાફ એમનેમ છે, અને સાઇન ઇનવર્સ સામે વયો જાય તો સાઇન બની જાય. ક્રૂડલી તમે આવી રીતે યાદ રાખી શકો. સાઇન ઇનવર્સ સામે જાય તો સાઇન બની જાય, સાઇન આ બાજુ હોય તો સાઇન ઇનવર્સ બની જાય. સિમ્પલ. તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર વાય લખાય, તો સાઇન ઇનવર્સ સામે મૂકી દો તો એક્સ બરાબર સાઇન વાય લખાય. ખાલી આટલો પાર્ટ. સાઇન ઇનવર્સ સામે શિફ્ટ કરી દો, પણ અહીંયા આગળ કોઈ પદ આગળ કોઈ ટર્મ ન હોવી જોઈએ. ઓકે, એકલો આ ટર્મ હોય, સાઇન ઇનવર્સ સામે શિફ્ટ થાય તો સાઇન બની જાય. એવી રીતે કોસ ઇનવર્સ એક્સ બરાબર વાય હોય, કોસ ઇનવર્સ ને સામે શિફ્ટ કરો તો એક્સ બરાબર કોસ વાય. એવી રીતે ટેન ઇનવર્સ એક્સ બરાબર વાય હોય, ટેન ઇનવર્સ સામે શિફ્ટ કરો તો એક્સ બરાબર ટેન વાય બની જાય. સિમ્પલ. આને મારે સમજાવવું હોય તો હજી હું તમને વારે વારે એક્ઝામ્પલ આપું. આમ લખ્યું હોય ટેન ઇનવર્સ 1, તમે જ બોલો આનો આન્સર શું આવે. 1 એટલે 10 પાઈ બાય 4. ટેન ઇનવર્સ અને 10 જાય તો આન્સર આવે પાઈ બાય 4. તો તમે એમ બોલી શકો ને, ટેન ઇનવર્સ સામે વયો જાય તો 1 એમનેમ બચે, ટેન ઇનવર્સ સામે જાય તો 10 બની જાય 10 પાઈ બાય 4. હા, સાચું જ છે. 1 બરાબર 10 પાઈ બાય 4 સાચું છે. આમ હોય તો આમ હોય જ એમ બોલાય. ટેન ઇનવર્સ ને 1 આપો તો પાઈ બાય 4 આપે, તો તમે એના ટેન ઇનવર્સના પ્રતિ વિધેય 10 ને પાઈ બાય 4 આપો તો 1 આપે. ઓકે, એ જ છે લખેલું. ટેન ઇનવર્સ સામે જાય તો 10 બની જાય. આવી રીતે તમે બધા વિધેયમાં તમે કરી શકો. બાકીના કોસેક ઇનવર્સ સામે જાય તો કોસેક બની જાય, સેક ઇનવર્સ સામે જાય તો સેક બની જાય. ઓકે, તો આ એક પહેલો પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ, પ્રતિવિધેયનું પરિવર્તન કેમ કરાય. પ્રતિવિધેયનું પરિવર્તન. ઓકે, પહેલી વાત, સાઇન ઇનવર્સ એક્સ સાઇન થીટા હોય એનો વ્યસ્ત કોણ હોય, કોસેક થીટા હોય. અહીંયા સાઇનની વાત નથી આવતી, અહીંયા વાત આવે સાઇન ઇનવર્સની. સાઇન ઇનવર્સમાંથી મારે કોસેક ઇનવર્સમાં પરિવર્તન કરવું હોય તો આર્ગ્યુમેન્ટને પલટાવી નાખાય 1/x. ઓકે, એવી રીતે મારે કોસ ઇનવર્સનું પરિવર્તન સેક ઇનવર્સમાં કરવું હોય, કોસ થીટાનો વ્યસ્ત સેક થીટા હોય, એટલા માટે એક્સનું પરિવર્તન થઈ જાય. અહીંયા એક્સ પલટી લાગી જાય. 1 સેકન્ડ હું ચેક કરી લો. ઓકે, ચાલો. હા, રેકોર્ડિંગ ચેક કરતું રહેવું પડે, આપણે આગળ વધીએ. તો આ બે વ્યસ્ત પરિવર્તન થયા. સાઇન ઇનવર્સને ડાયરેક્ટલી તમે કોસેક ઇનવર્સમાં ફેરવી શકો. ફોર એક્ઝામ્પલ, આના હું 2-3 એક્ઝામ્પલ્સ બી તમને આપી દઉં. ઓકે, તમને કોઈ આમ બોલે કે સાઇન ઇનવર્સ 2/3 છે, એને તમે ફેરવી નાખો કોસેક ઇનવર્સમાં, તો સિમ્પલ. સાઇન ઇનવર્સનું જે આર્ગ્યુમેન્ટ છે એને પલટાવી નાખો. 2/3 ને પલટાવો તો 3/2. અને યાદ કેમ રખાય? સાઇનનો વ્યસ્ત કોસેક હતો, તો સાઇન ઇનવર્સમાંથી કોસેક ઇનવર્સમાં જવા માટે આર્ગ્યુમેન્ટને પલટાવી નખાય. સેમ ઊંધું પણ થઈ શકે. તમને હું આમ પૂછું, કોસેક ઇનવર્સ
7/3 આને ફેરવવો છે સાઇન ઇનવર્સમાં, તો સીધું કોસેક ઇનવર્સ 7/3 છે. આર્ગ્યુમેન્ટને પલટાવી નાખો, રેસિપ્રોકલ લઈ લ્યો એનું, તો 3/7 ખતમ. એવી રીતે સેક ઇનવર્સ 9/2 એને ફેરવવા હોય કોસ ઇનવર્સમાં, તમારે તો આમ યાદ રખાય કોસનો રેસિપ્રોકલ કોણ થાય? સેક. તો સેક ઇનવર્સમાંથી કોસ ઇનવર્સમાં જવું હોય તો આર્ગ્યુમેન્ટ 9/2 ને પલટાવી નાખો 2/9, બસ ખતમ. ઓકે, આ વાત થઈ રેસિપ્રોકલ વાળા કન્વર્ઝન. ઓકે, બીજું રેસિપ્રોકલ વાળા કન્વર્ઝનમાં એક વાત હજી જોવા જેવી છે, tan ઇનવર્સ x. આમાં થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. tan ઇનવર્સ x ને કોટ ઇનવર્સમાં ફેરવો તો બસ આર્ગ્યુમેન્ટ પલટી મારી જશે. ઓકે, tan થીટા નો રેસિપ્રોકલ કોટ થીટા હોય તો આર્ગ્યુમેન્ટ પલટી મારી જશે. ઇફ x ઇઝ પોઝિટિવ નંબર. ઓકે, x જો નેગેટિવ નંબર હોય, નેગેટિવ નંબર બહુ રેર કેસમાં આવશે, રેર કેસમાં આવશે, બરાબર. પણ ધ્યાન રાખજો, જો x નેગેટિવ નંબર હોય, ઓકે, તો આગળ એક -π જોડી દેવાનું, -π પ્લસ કોટ ઇનવર્સ અને આર્ગ્યુમેન્ટને પલટાવી નાખશું. ઓકે, આ એક ખાસ ધ્યાન રાખજો. x આર્ગ્યુમેન્ટ નેગેટિવ હોય તો tan ઇનવર્સમાંથી કોટ ઇનવર્સમાં કન્વર્ટ કરવા માટે પેલા આર્ગ્યુમેન્ટ તો પલટી રાખશે જ, પ્લસ એક ભેગો જોડવાનો, -π એક્સ્ટ્રા જોડી દેવાનો. પણ આર્ગ્યુમેન્ટ પોઝિટિવ હોય તમારે તો બહુ રેર કેસમાં આર્ગ્યુમેન્ટ નેગેટિવ આવશે. આર્ગ્યુમેન્ટ x નેગેટિવ રેર કેસમાં આવશે. ઇન જનરલ આર્ગ્યુમેન્ટ પોઝિટિવ આવશે. આર્ગ્યુમેન્ટ પોઝિટિવ હોય તો એમનેમ x પલટી લાગી જશે. એવી રીતે તમે કોટ ઇનવર્સમાંથી tan ઇનવર્સમાં જતા હોય તો બી તમે ધ્યાન રાખો, કોટ ઇનવર્સ x. હવે જો x પોઝિટિવ નંબર હોય તો સીધો જ tan ઇનવર્સ અને આર્ગ્યુમેન્ટ પલટી લાગી જાય. બટ ઇફ x ઇઝ નેગેટિવ નંબર ધેન આર્ગ્યુમેન્ટ તો પલટી लगेगा, બરાબર. પણ સાથે સાથે એક +π જોડી દેવાનું. આ -π આમ જાય ને તો +π થઈ જાય. સેમ ઈ જ વાત થઈ અહીંયા. ઓકે, તો tan ઇનવર્સમાંથી કોટ ઇનવર્સમાં જતા હોય, જો આર્ગ્યુમેન્ટ પોઝિટિવ હોય તો એમનેમ પલટી લાગી જાય. કોટ ઇનવર્સથી tan ઇનવર્સ એમનેમ પલટી લાગી જાય, આર્ગ્યુમેન્ટ પોઝિટિવ નંબર હોય તો. ઓકે, પણ આર્ગ્યુમેન્ટ નેગેટિવ હોય, x નેગેટિવ નંબર હોય તો tan ઇનવર્સમાંથી કોટ ઇનવર્સમાં જતા હોય તો એક -π લાગે, અને કોટ ઇનવર્સમાંથી tan ઇનવર્સમાં જતા હોય તો +π લાગે. ઓકે, આ થયા એના કન્વર્ઝન. સારું, વિડીયો પોઝ કરો અને આમને નોટ ડાઉન કરો. ખાસ આ પોઈન્ટ ખાસ, ઇન્વર્સ ફંક્શન સામે જશે તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન થઈ જશે. ઊંધું બી આમ થાય, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આમ આવે તો ઇન્વર્સ ફંક્શન બની જાય. ઓકે, સારું, વિડીયો પોઝ કરો અને આટલા પાર્ટને નોટ ડાઉન કરો. નેક્સ્ટ સેટ ઓફ ફોર્મ્યુલાસ હું હમણાં લખું છું, પહેલાં આને આપણે હટાવી દઈએ. ઓકે, સારું, વિડીયો પોઝ કરો, નોટ ડાઉન કરો. હવે મને હટાવું છું. ઓકે, 3 ફોર્મ્યુલા હજી છે. સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x બરાબર π/2 લખાય. સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 લખાય. અને સેક ઇનવર્સ x પ્લસ કોસેક ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 લખાય. શું કામ લખાય એનું પ્રૂફ. ઓકે, હું તો આ ફર્સ્ટ પહેલી વસ્તુનું પ્રૂફ આપું, બાકીનાનું પ્રૂફ તમે જોઈ લેજો તમારી રીતે. લેટ
સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા. આ સાઇન ઇનવર્સ એક્સ ને આ એક એંગલ છે. ઇનવર્સ ફંક્શન બેઝિકલી એક એંગલ છે, એને હું થીટા સપોઝ કરી લઉં. સાઇન ઇનવર્સ સામે જાય તો હવે તમને ખબર છે સાઇન ઇનવર્સ સામે જાય તો એ સાઇન બની જાય. હા, બની ગયો સાઇન. સાઇન ઇનવર્સ સામે ગયો તો સાઇન બની ગયો. સાઇન થીટા ને તો આમ લખાય કોસ 90 માઇનસ થીટા. પહેલેથી પાછો બોલું. આ ફોર્મ્યુલા ડિરાઈવ કરવા માટે મેં સાઇન ઇનવર્સ એક્સ ને થીટા સપોઝ કર્યો. સાઇન ઇનવર્સ સામે મોકલો તો સાઇન બની ગયો. સાઇન થીટા એટલે કોસ 90 માઇનસ થીટા. હવે આ જે કોસ છે એ આ બાજુ આવે. કોસ આ બાજુ આવે ડાબી સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ, તો એ બની જાય કોસ ઇનવર્સ એક્સ. કોસ આ બાજુ આવી ગયો. અહીંયા બચી ગયો π/2 માઇનસ થીટા. ઓકે, હવે થીટા પણ આ બાજુ આવ્યો. હા, થીટા તો એક નંબર છે, આ બાજુ આવી ગયો થીટા, તો માઇનસ થીટાનો પ્લસ થીટા. થીટા પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2. થીટા એટલે કોણ? સાઇન ઇનવર્સ એક્સ. થીટા એટલે સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2. હેન્સ પ્રૂવ. ફર્સ્ટ ફોર્મ્યુલા ડિરાઈવ થઈ ગયો. સેકન્ડ ફોર્મ્યુલા તમારે ડિરાઈવ કરવો હોય તો જસ્ટ લેટ tan inverse x is equal to theta. Let tan inverse x is equal to theta. tan inverse સામે જશે તો tan theta. tan theta ને તો આમ લખાય cot 90 minus theta. cot આ બાજુ આવે તો cot inverse x equal to 90 minus theta. minus theta મારી સાઈડ આવે તો plus theta. theta plus cot inverse x બરાબર π/2. થીટા એટલે કોણ? થીટા એટલે ઓરિજિનલી હતો tan ઇનવર્સ એક્સ. થીટાની જગ્યાએ tan ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2. હેન્સ પ્રૂવ. થર્ડ ફોર્મ્યુલા ડિરાઈવ કરવો હોય તો સિમ્પલ એજ મેથડ. લેટ sec ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા. એક્સ ઇક્વલ ટુ sec થીટા. sec થીટા એટલે કોસેક π/2 માઇનસ થીટા. સેમ આ ફોર્મ્યુલા છે. ઓકે, જોવાની ખૂબી એ છે કે સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ. ઘણા સ્ટુડન્ટ આને અધૂરું સમજે, આને આમ યાદ રાખે કે સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ π/2 થાય. નહીં, સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ π/2 ન થાય. તમે તો એમ જો આ નંબર અને આ નંબર બંને ઇક્વલ છે, બેનું આર્ગ્યુમેન્ટ ઇક્વલ છે એટલે π/2 થાય છે. સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ તો હોવા જ જોઈએ અને સાથે સાથે બંનેનું આર્ગ્યુમેન્ટ ઇક્વલ હોવું જોઈએ. તો હું અહીંયા ખાસ હાઇલાઇટ કરીશ, આ બેનું જે આર્ગ્યુમેન્ટ છે એ ઇક્વલ છે. ઓકે, આર્ગ્યુમેન્ટ ઇક્વલ હોય તો π/2 થાય. સેમ અહીંયા પણ આ બેનું આર્ગ્યુમેન્ટ ઇક્વલ હોય તો આન્સર π/2 આવે. આર્ગ્યુમેન્ટ ઇક્વલ હોય તો આન્સર π/2 આવે. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ તમને એમ પૂછે સાઇન ઇનવર્સ 3/7 પ્લસ cos inverse 3/7 is equal to dash, તો સિમ્પલી તમે તેમ કહેશો કે sin inverse પ્લસ cos inverse આર્ગ્યુમેન્ટ x સેમ છે. અલગ અલગ હોય તો આ x થાય, આ y બોલાય. અલગ અલગ નથી, આર્ગ્યુમેન્ટ સેમ છે તો આન્સર આનો આવશે π/2. ઇન કેસ કોઈ ક્વેશ્ચન તમને આમાંય પૂછે, કોઈ હોશિયાર વ્યક્તિ હોય તો ક્વેશ્ચન આવી રીતના બી પૂછી શકે. sin inverse x પ્લસ cos inverse 3/7, okay, 2/5 is equal to π/2. Then x will be how much? Solution. એકદમ સિમ્પલ છે. પહેલા તો એ ભાઈએ કહી દીધું કે sin inverse પ્લસ cos inverse π/2 છે, તો તમારે એવો લોજિક અપાય કે ભાઈ sin inverse પ્લસ cos inverse π/2 તો જ થાય. sin inverse પ્લસ cos inverse ઇક્વલ ટુ π/2 ત્યારે પોસિબલ છે ત્યારે બેનું આર્ગ્યુમેન્ટ કેવું હોય? ઇક્વલ હોય. અને અહીંયા એક તો સનાતન સત્ય છે કે sin ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ π/2 તો છે, એમાં તો શંકા ન કરતા, ક્વેશ્ચનમાં બોલે છે. તો બસ તમારે કહેવાય કે તો સાહેબ આ આર્ગ્યુમેન્ટ બેનું ઇક્વલ હોય એન્ડ ધેરફોર x વિલ બી ઇક્વલ ટુ 2/5. x ની વેલ્યુ 2/5 હશે. બસ ખતમ, પૂરું. આમ પણ પૂછી શકે, ઇફ tan inverse 7/9 plus cot inverse x/9 equal to π/2, then x will be equal to dash. How simple, directly
તો હું પહેલાં આને અલગથી લખું. tan ઇન્વર્સ 7/9 પ્લસ cot ઇન્વર્સ x/9 ઇક્વલ ટુ π/2. તો સિમ્પલ વાત છે, tan ઇન્વર્સ પ્લસ cot ઇન્વર્સ ઇક્વલ ટુ π/2 તો થાય, ઇક્વલ ટુ π/2 તો થાય જો બેયનું આર્ગ્યુમેન્ટ સેમ હોય. આર્ગ્યુમેન્ટ સેમ હોય તો અહીંયા tan ઇન્વર્સ પ્લસ cot ઇન્વર્સ π/2 તો છે, તો એનો મતલબ આ બંનેનું આ જે આર્ગ્યુમેન્ટ છે, આર્ગ્યુમેન્ટ ઇક્વલ હશે. આર્ગ્યુમેન્ટ ઇક્વલ હશે મીન્સ આર્ગ્યુમેન્ટ ઇક્વલ થવા માટે x ને શું થવું પડે? 7 થવું પડે. x ની જગ્યાએ 7 જોઈ તો જ π/2 થાય. ધેરફોર x વિલ બી 7. હા, અહીંયા 7 મૂકો તો 7/9 7/9 સેમ, એટલે જ તો π/2 આવતા હોય તો x ની વેલ્યુ કઈ હોય? 7 હોય. ખતમ, પૂરું આન્સર. ઓકે, એને એકને હટાવી દો, સિમ્પલ હતું. ચલો જોઈએ, હવે આ ફોર્મ્યુલામાંથી તમે એક બીજા ફોર્મ્યુલા બી બનાવી શકો. પેલું, આ આખી ટર્મને એક એંગલ છે, હું એમ કહેતો કોસ ઇન્વર્સ સામે જાય. કોસ ઇન્વર્સ અહીંયા સામે ન જાય, અહીંયા સાઇન ઇન્વર્સ સામે ગયો, કેમ કે અહીંયા આગળ કોઈ ટર્મ નથી. અહીંયા આગળ કોઈ ટર્મ હોય તો સાઇન ઇન્વર્સ આવી રીતના ઠેકે નહીં ક્યારેય. ઓકે, તો અહીંયા એવો વિચાર ન કરતા કે કોસ ઇન્વર્સ ઠેકે, કેમ કે આ બે ટર્મ્સ એડિશનમાં છે, તો કોઈ ફંક્શન ઠેકીને અહીંયા સામે નહીં જાય. ઓકે, ફંક્શન tan ઇન્વર્સ એટલા માટે ઠેકે કે અહીંયા આગળ કોઈ ટર્મ નથી. ખ્યાલ આવી ગયો? એકલો tan ઇન્વર્સ છે તો tan ઇન્વર્સ છલાંગ મારી જાય. અહીંયા તો હું એમ કહું છું, આખા કોસ ઇન્વર્સ x ને સામે શિફ્ટ કરો તો સાઇન ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 કોસ ઇન્વર્સ x આખો સામે વયો ગયો, π/2 માઇનસ કોસ ઇન્વર્સ x. ઓર આમ બી બોલાય, સાઇન ઇન્વર્સ x ને સામે શિફ્ટ કરું તો કોસ ઇન્વર્સ x એટલે π/2 માઇનસ સાઇન ઇન્વર્સ x. યાદ રાખજો ખાસ, આમાંથી નહીં બને એવી રીતે. tan ઇન્વર્સ x એટલે π/2 માઇનસ કોટ ઇન્વર્સ x અને કોટ ઇન્વર્સ x એટલે π/2 માઇનસ tan ઇન્વર્સ x. આમાંથી પણ બે ફોર્મ્યુલા બને. tan ઇન્વર્સ x એટલે π/2 માઇનસ કોટ ઇન્વર્સ x, આ બધુંય લખજો, અને કોટ ઇન્વર્સ x એટલે π/2 માઇનસ tan ઇન્વર્સ x. અહીંયા જે આર્ગ્યુમેન્ટ હશે એ જ અહીંયા હશે, અહીંયા જે આર્ગ્યુમેન્ટ હશે એ જ અહીંયા હશે. ઓકે, સિમ્પલ. આ ફોર્મ્યુલા બહુ કામની વસ્તુ છે. વિડીયો પોઝ કરો અને આને નોટ ડાઉન કરો. આપણે ચેપ્ટરમાં આગળ પ્રયાણ કરશું. ઓકે, પહેલાં એક વખત બધા ફોર્મ્યુલા સારી રીતે આના ઉપરના એક્ઝામ્પલ્સ કઈ રીતે MCQ પૂછાય એ બધું મેં અહીંયા આપેલું છે. એકદમ સરસથી નોટ ડાઉન કરો. હવે આપણે આના ક્વેશ્ચન્સ ઉપર આગળ વધીએ. ઓકે, સારું. ઓકે, આપણે આગળ આવીએ. સારું, આપણે પહોંચ્યા હતા ક્વેશ્ચન નંબર 34. ઓકે, ક્વેશ્ચન નંબર 34 ને ધ્યાનથી વાંચો. અહીંથી આપણી આ ટાઈપ ચેન્જ થઈ ગઈ છે. આજની જે ઇમ્પોર્ટન્ટ નોટ્સ આપી, આ બધી નોટ્સમાં ટાઈપને ચેન્જ કરી નાખજો. ઓકે, ટાઈપ 3 આઈ થિંક આવશે. સારું, ક્વેશ્ચન નંબર 34 શું બોલે છે? કોસ ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ y પ્લસ કોસ ઇન્વર્સ z ઇઝ ઇક્વલ ટુ 3π. then find the value of xy plus yz plus zx. ઓકે, સિમ્પલ છે, સમજો. પહેલી વાત તો રેન્જ ઓફ કોસ ઇન્વર્સ ઇઝ, કોસ ઇન્વર્સની રેન્જ શું છે? ક્લોઝડ ઇન્ટરવલ 0 to π. It means that maximum value of cos inverse will be pi. Okay, cos inverse can take maximum angle of pi. Maximum cos inverse નો જે એંગલ પ્રોડ્યુસ કરે એ પાઈ નો એંગલ પ્રોડ્યુસ કરે. આ એક એંગલ છે, આ એક એંગલ છે, આ એક એંગલ છે.
ત્રણેય એંગલનો સમ 3 પાઈ છે. ત્રણેય એંગલનો સમ 3 પાઈ થવા માટે જે એક કોસ ઇન્વર્સ છે એ મેક્સિમમ પાઈનો એંગલ પ્રોડ્યુસ કરી શકે. પાઈથી મોટો એંગલ એ પ્રોડ્યુસ ન કરી શકે. તો તમે વિચાર કરો કે આ ત્રણેય એંગલનો સમ 3 પાઈ થવા માટે સિમ્પલ વાત છે. આ પણ પાઈ થાય, આ પણ પાઈ થાય અને આ પણ કેટલો થાય? પાઈ થાય. તો પાઈ પ્લસ પાઈ 3 પાઈ થાય. આ તો એવી વાત થઈ ગઈ કે 3 સ્ટુડન્ટ્સ હોય, સ્ટુડન્ટ એ, સ્ટુડન્ટ બી ને સ્ટુડન્ટ સી, ત્રણેયના 100 માર્ક્સના પેપરનો સમ, 100 માર્ક્સના પેપરમાં આવેલા માર્ક્સનો સમ 300 છે. હવે એક સ્ટુડન્ટ મેક્સિમમ કેટલી વેલ્યુ લઈ શકે? 100 માર્ક્સ લઈ શકે. ત્રણેય સ્ટુડન્ટનો સમ 300 છે. એનો મતલબ મેક્સિમમ, એવું તો ન હોય આને 99 આવ્યા હોય, આને 100 આવે, આને 100 આવે, તો ન હાલે. તો ટોટલ 299 થાય. હવે એવું તો ન થાય આને 99 હોય તો આ 101 કવર કરી લે. નહીં, 101 તો આવે જ નહીં, મેક્સિમમ 100 માર્ક્સ આવે. તો ત્રણેયનો સમ 300 થવા માટે એક જ પોસિબિલિટી છે, ત્રણેય સ્ટુડન્ટને 100 હોય. તો બસ સેમ વસ્તુ અહીંયા છે કે કોસ ઇન્વર્સ મેક્સિમમ પાઈનો એંગલ પ્રોડ્યુસ કરી શકે અને આ ત્રણેય કોસ ઇન્વર્સના જે એંગલ છે એમનો સમ 3 પાઈ થવા માટે ત્રણેયની વેલ્યુ પાઈ હોય. હવે કોસ ઇન્વર્સની વેલ્યુ પાઈ થવા માટે એક્સને શું થવું પડે? -1. એક્સને થવું પડે -1, વાયને થવું પડે -1, ઝેડને થવું પડે -1. કેમ કે કોસ ઇન્વર્સ -1 એટલે પાઈ આન્સર આવે. તો થઈ તો ગયો, સમ સોલ્વ થઈ ગયો. એક્સની વેલ્યુ -1, વાયની વેલ્યુ -1 ને ઝેડની વેલ્યુ -1. એ વેલ્યુમાં પુટઅપ કરી દો, દાખલો ખતમ થઈ ગયો. જોઈને જ તમે આન્સર આપી શકો. ઓકે, સારું. મેક્સિમમ વેલ્યુ ઓફ કોસ ઇન્વર્સ ઇઝ પાઈ એન્ડ ધેરફોર કોસ ઇન્વર્સ એક્સ પણ પાઈ થવો જોઈએ. કોસ ઇન્વર્સ વાયની વેલ્યુ પણ પાઈ થવી જોઈએ. કોસ ઇન્વર્સ ઝેડની વેલ્યુ પણ પાઈ થવી જોઈએ. થિયરેટિકલી સમજાવું છું. આવું થાય તો જ આ વસ્તુ પોસિબલ બને. તો પાઈ પ્લસ પાઈ 3 પાઈ આન્સર આવે. કોસ ઇન્વર્સ સામે જશે તો કોસ બની જશે. કોસ ઇન્વર્સ સામે જશે તો કોસ બની જશે. કોસ ઇન્વર્સ સામે જશે તો કોસ બની જશે. બસ ખતમ. એક્સની વેલ્યુ કોસ પાઈ -1, વાયની વેલ્યુ -1, ઝેડની વેલ્યુ -1. તમને પૂછે છે XY પ્લસ YZ પ્લસ ZX, X -1, Y -1, YZ પણ -1, Z -1, X -1. તો 1 + 1 + 1 મીન્સ આન્સર આવી ગયો 3. ઓકે, એમનું ખબર પડી જાય. નેક્સ્ટ સેમ ક્વેશ્ચન એની જેમ જ છે. 35th sin inverse X plus sin inverse Y plus sin inverse Z. sin inverse X plus sin inverse Y plus sin inverse Z is equal to 3π/2. ઓકે, પહેલી વાત તો sin inverse ની રેન્જ શું છે? -π/2 to π/2. ઓકે, મેક્સિમમ વેલ્યુ of sin inverse is π/2. sin inverse મેક્સિમમ π/2 નો એંગલ પ્રોડ્યુસ કરી શકે. હવે આ ત્રણેયનો સમ 3π/2 તો થાય જો આ એની મેક્સિમમ વેલ્યુ આપી દે π/2, આ પણ એની મેક્સિમમ વેલ્યુ આપી દે π/2 અને આ sin ઇન્વર્સ પણ એની મેક્સિમમ વેલ્યુ આપી દે π/2. તો π/2 + π/2 + π/2 આન્સર થઈ જાય 3π/2. sin ઇન્વર્સ એની મેક્સિમમ વેલ્યુ પ્રોડ્યુસ કરી લે π/2. π/2 થી મોટી વેલ્યુ તો એ પ્રોડ્યુસ ન કરી શકે. તમે સમજો π/2 એટલે 90 ડિગ્રી. આ ત્રણેયનો સમ 3π/2 એટલે 270 ડિગ્રી. ઓકે, તો આ ત્રણેયનો સમ 270 ડિગ્રી થવા માટે આ ત્રણેયનો આન્સર મેક્સિમમ આવવો જોઈએ. 90 ડિગ્રી 90 ડિગ્રી 90 ડિગ્રી. તો એમનો સમ 270 સુધી પહોંચી જાય. બાકી જો કોઈ એંગલ 90 ડિગ્રીથી ઓછો રહી જાય, 90 ડિગ્રીથી કોઈ વધી તો હગે જ નહીં, કેમ કે એની રેન્જ મેક્સિમમ π/2 સુધી છે. તો આમાંનો કોઈ એંગલ જો 90 ડિગ્રીથી ઓછો રહે તો એમનો સમ 270 ડિગ્રી સુધી પહોંચે નહીં. તો મેક્સિમમ 270 ડિગ્રી સુધી પહોંચવા માટે
આ ત્રણેય સાઇન ઇનવર્સ પૂરેપૂરી તાકાત મારી દે, એની મેક્સિમમ વેલ્યુ પ્રોડ્યુસ કરી લઈએ 90 ડિગ્રી મીન્સ π/2. હવે π/2 વેલ્યુ પ્રોડ્યુસ કરવા માટે x ને શું થવું પડે 1, y ને શું થવું પડે 1 અને z ને પણ શું થવું પડે 1. તો ખબર પડી ગયો સાઇન ઇનવર્સ 1 એટલે π/2 આન્સર આવે. તો x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 1, z ની વેલ્યુ 1 એમને મેં ખબર પડી જાય. ઓકે, above equation can only be satisfied if આ વસ્તુ સેટિસ્ફાઈડ તો થાય if sin inverse x is π/2, sin inverse y is also π/2 and sin inverse z is also π/2. It means sin inverse સામે જાય તો x is equal to sin π/2, sin inverse સામે જાય તો sin બની જાય sin π/2 and z sin inverse સામે જાય તો sin π/2. It means that x will be 1, y will be 1 and z will be 1. And now એ લોકો પૂછે શું x plus y plus z. We are required to find x plus y plus z. X plus y plus z answer 3. ઓકે, એકદમ ક્લિયર કટ ક્વેશ્ચન હતો. આ તો થિયરેટિકલ એક્સપ્લેનેશન મેં આપ્યું, બાકી તો મેં અહીંયા જ કહી દીધું. બરાબર, ફૂલે ફૂલ લીવરમાં જવું પડે. બંને ક્વેશ્ચન ઓલમોસ્ટ સેમ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિડીયો પોઝ કરો, નોટ ડાઉન કરો. ઓકે, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધશું. ઓકે, કન્ટિન્યુ કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ. હવે છે ક્વેશ્ચન નંબર 36. ઓકે, આ તો રૂટીન ક્વેશ્ચન છે. બરાબર, 36. આવા ક્વેશ્ચન્સ આપણે ઘણા બધા સોલ્વ કરેલા છે. tan ઇનવર્સ √3 માઇનસ કોટ ઇનવર્સ માઇનસ √3. ઓકે, તો પેલી વાત તો tan ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં તો √3 છે. √3 એટલે tan π/3 માઇનસ, હવે કોટ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો આગળ લાગે પાઈ માઇનસ કોટ ઇનવર્સ √3 એટલે કોટ π/6. બસ ખતમ. હવે આને તમે સિમ્પ્લિફાય કરી શકો. tan ઇનવર્સ અને tan હટાવો તો π/3 માઇનસ આ તો પાઈ એમનેમ છે. કોટ ઇનવર્સ અને કોટ હટાવો તો π/6. આઈ થિંક કેલ્ક્યુલેશન તમે કરી શકો. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 37. ક્વેશ્ચન નંબર 37, tan ઇનવર્સ એક એંગલ હોય. tan ઇનવર્સ નો આન્સર એક એંગલ જ આવે. કોઈ પણ ઇનવર્સ ફંક્શન નો આન્સર એક એંગલ આવે અને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન નો આન્સર એક વેલ્યુ આવે. ઓકે, tan ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટમાં છે 2 cos 2 sin ઇનવર્સ હાફ. ઓકે, એકદમ સિમ્પલ છે. સારું, તમે એમ જુઓ કે અંદરથી ચાલુ કરશું. આ એક એંગલ છે. ઓકે, પેલા તો એ એંગલની વેલ્યુ હું લખું. tan ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટમાં 2 cos ના આર્ગ્યુમેન્ટમાં, હવે આ તો મોઢે આવડે π/6 sin π/6 1/2 થાય. એમ છતાં પણ તમારે સ્ટેપ કરવો હોય તો sin ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં 1/2 એટલે sin π/6. ચલો, ઓકે, tan ઇનવર્સ તો એમનેમ છે. આર્ગ્યુમેન્ટમાં 2 cos 2. હવે બાળકો આ સાઇન અને સાઇન ઇનવર્સ આટલો ભાગ તો હટી જાય. સાઇન ઇનવર્સ અને સાઇન હટી ગયા તો π/6 અલગ. તો tan ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટમાં 2 cos, આ 2 કેન્સલ તો π/3. બસ ખતમ. તો tan ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટમાં 2 cos 60 ડિગ્રી એટલે હાફ. તો પાછા 2 ખતમ.
tan ઇન્વર્સ 1 એટલે tan પાઈ બાય 4. આગળ તમે ક્વેશ્ચન્સ ભણેલા છે તો એવો સ્ટેપ હવે કરવાની જરૂર નથી. 1 એટલે tan પાઈ બાય 4, તો tan ઇન્વર્સ અને tan જાય તો આ એંગલ આવે પાઈ બાય 4. એવો એંગલ તેની tan વેલ્યુ 1 આવે, tan પાઈ બાય 4 1 આવે. ઓકે, તો tan ઇન્વર્સ 1 એટલે પાઈ બાય 4. ક્લિયર? ખતમ. તો બસ હવે આપણે નેક્સ્ટ પેટર્ન ઉપર આગળ વધશું. હવે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરવા જઈએ છીએ બરાબર, એમાં અમુક ફોર્મ્યુલા, ટ્રિગ્નોમેટ્રિક ફોર્મ્યુલા તમારે વારે વારે કામમાં આવશે. જેમ કે પેલી વાત તો એક્સ સ્ક્વેર હોય, કોઈ પણ સમથિંગનો સ્ક્વેર, એક્સ સ્ક્વેરની વેલ્યુ મોડ એક્સ થાય. ઓકે, એક્સ સ્ક્વેરની વેલ્યુ મોડ એક્સ થાય ઇફ એક્સ ઇઝ વેરિયેબલ. ઓકે, અને મોડ ઓપન કરવો હોય તો પહેલા તો એ ચેક કરવું પડે ઇફ મોડમાં અંદર આવેલું આ જે ટર્મ છે બરાબર, મોડમાં અંદર આવેલી ટર્મ એક્સ જો નોન નેગેટિવ હોય, મીન્સ પોઝિટિવ હોય અથવા તો 0 હોય, તમે તો પોઝિટિવ બોલો કોઈ પ્રોબ્લેમ નહીં, એક્સ પોઝિટિવ નંબર હોય તો મોડ પ્લસ સાથે ઓપન થાય. એન્ડ ઇફ એક્સ ઇઝ નેગેટિવ નંબર, એક્સ એટલે આ જે એક્સ દેખાય ને એનો માઇનસ દેખાય નહીં, પણ એક્સની વેલ્યુ નેગેટિવમાં હોય. નેગેટિવ નંબર એટલે એવું ન હોય માઇનસ હાથમાં લઈને આટા મારતો હોય, એની વેલ્યુ નેગેટિવ થતી હોય. એમ બોલું ને એક્સ નેગેટિવ નંબર, તો ઘણા એમ કે એક્સ ક્યાં નેગેટિવ છે, તો પોઝિટિવ છે. નહીં, એક્સ વેરિયેબલ છે, એની વેલ્યુ નેગેટિવ થાય. જો એક્સની વેલ્યુ નેગેટિવ હોય તો મોડ ઓપન થશે અને એક એક્સ્ટ્રા માઇનસ આપણે આગળ મૂકશું. ઓકે, તો મોડ હંમેશા કન્ડિશન સાથે ઓપન થાય. મોડ હંમેશા કન્ડિશન સાથે ઓપન થાય. બીજી વાત, ટ્રિગ્નોમેટ્રીના આ ફોર્મ્યુલા હવે આપણે વારે વારે યુઝમાં આવશે. પહેલું, sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા કોસ થીટા. એકવાર આને પાછા લખવાના છે, એવું નથી કે તમે આને પહેલા લખી લીધા તમને આવડે છે તો ન લખો, નહીં, એકવાર કમ્પલસરી પાછા લખવાના છે. sin 2 થીટા કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. પછી એક કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. પછી એક કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. એક તો આ 4 નો સેટ. પછી એક આ છે, ટેનમાં કન્વર્ઝન કરે, sin 2 થીટા એટલે 2 tan થીટા બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. પછી એક છે cos 2 થીટા 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. પછી એક છે tan 2 થીટા એટલે 2 tan થીટા બાય 1 માઇનસ tan સ્ક્વેર થીટા. બસ આ 3 ફોર્મ્યુલા છે બરાબર, આ 3 ફોર્મ્યુલા છે. સારું, બીજી વાત કરીએ આપણે તો 1 માઇનસ કોસ 2 થીટા એને તો બોલાય 2 sin સ્ક્વેર થીટા. 1 માઇનસ કોસ 2 થીટા ને બોલાય 2 sin સ્ક્વેર થીટા. 1 પ્લસ કોસ 2 થીટા એને તો બોલાય 2 કોસ સ્ક્વેર થીટા. અને એક ત્રીજું આવે 1 માઇનસ કોસ 2 થીટા બાય 1 પ્લસ કોસ 2 થીટા, એને બોલાય tan સ્ક્વેર થીટા. એક તો આમ, એક તો આને આમ યાદ રાખો. પછી સેમ આ જ ફોર્મ્યુલાસને આજને જ હું એક અલગ એંગલથી લખું. 2 ને નીચે લઈ લઉં, આ 2 ને નીચે લઈ લઉં તો sin સ્ક્વેર થીટા એ તો બનશે 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. ઓકે, આ 2 નીચે, આ 2 નીચે લઈ લઉં તો કોસ સ્ક્વેર થીટા એ બનશે 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. અને આને તો એસ ઇટી સેમનું લખી નાખું, tan સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ કોસ 2 થીટા 1 માઇનસ કોસ 2 થીટા બાય 1 પ્લસ કોસ 2 થીટા. સેમ. અને હજી આ જ ફોર્મ્યુલાને એક આમ પણ લખાય હવે, અને બધી રીતે તમને કમ્પ્લીટ મોઢે યાદ હોવા જોઈએ. બધી વસ્તુ કમ્પલસરી ફેરબુકમાં લખવાની જ છે. આ પેટર્ન ચાલુ હોય ત્યાં જ લખવાની છે, તો તમને ખબર પડે આનો હવે યુઝ આવશે. આગળ જઈને
ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન 12th સ્ટાન્ડર્ડમાં આનો બહુ મોટા પ્રમાણમાં યુઝ છે. તો હવે મારી પાસે એવી અપેક્ષા ન રાખતા કે હું ત્યાં પણ પાછા ફોર્મ્યુલાનો લિસ્ટ બનાવીશ. 12thમાં એક વખત બનાવીશ, પછી નહીં લખાવું. ઓકે, થીટા છે તો એનો ડબલ થઈ જાય 2 થીટા. તો આ જ ફોર્મ્યુલાને હું આમ પણ લખી શકું, sin સ્ક્વેર થીટા બાય 2. ઓકે, sin સ્ક્વેર થીટા બાય 2 તો એ લખાશે 1 માઇનસ, એનો ડબલ થઈ જશે અહીંયા 1 માઇનસ કોસ થીટાનો ડબલ 2 થીટા, તો થીટા બાય 2 નો ડબલ થીટા બાય 2. તો કોસ સ્ક્વેર થીટા બાય 2 1 પ્લસ કોસ થીટા બાય 2 નો ડબલ થીટા. તો tan સ્ક્વેર થીટા બાય 2 1 માઇનસ કોસ થીટા બાય 1 પ્લસ કોસ થીટા. સિમ્પલ. ઓકે, આને भी તમે એમ બોલી શકો 1 માઇનસ કોસ થીટા, તો આ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, 1 પ્લસ કોસ થીટા, તો હા 2 થીટાનો હાફ છે, હાફ એંગલ છે આ, બરાબર. 1 પ્લસ કોસ થીટા તો 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, એમાંથી નહીં બની જાય. 1 પ્લસ કોસ થીટા તો આ 2 આમ લઈ લ્યો, તો 1 પ્લસ કોસ થીટા બની જાય 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. અને આમ રિવર્સ આમે યાદ રાખો, 1 માઇનસ કોસ થીટા બાય 1 પ્લસ કોસ થીટા, તો tan સ્ક્વેર થીટા બાય 2. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વિડીયો પોઝ કરો, આ બધા ફોર્મ્યુલા નોટ ડાઉન કરો. 3 ફોર્મ્યુલા હજી છે, એના વગર પણ તમારે હાલશે નહીં. એક તો ખાસ કરીને sin 3 થીટા 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા, અને cos 3 થીટા એટલે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. બસ tan 3 થીટાનો તો એસત આગળ જઈને હું લખાવી શકું. વિડીયો પોઝ કરો, આ ફોર્મ્યુલાસને નોટ ડાઉન કરો. ઓકે, બધા ફોર્મ્યુલા, આ બે સમ પણ નોટ ડાઉન કરો. હવે આપણે એવા સમ લેશું જેમાં આનો યુઝ આવશે. સારું, વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરો. આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, આગળ વધીએ આપણે. અત્યાર સુધી બાળકો આપણે જે ક્વેશ્ચન્સ ભણ્યા, બરાબર, આ પેટર્નના ક્વેશ્ચન્સ હતા. 12ની સાઈડમાં તમારે આવતું હતું, ખાસ આ પોઈન્ટ મગજમાં રાખજો. 12 ઇન્વર્સ ફંક્શન આવતું હતું, અંદર આવતું હતું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. ટી ઇન્વર્સ સ્ટેન્ડ્સ ફોર સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, કોટ ઇન્વર્સ. કોઈ બી ઇન્વર્સ ફંક્શન એટલે ટી ઇન્વર્સ, ટ્રિગ્નોમેટ્રિક ઇન્વર્સ. અને અંદર ટી એટલે ટેન માટે નથી, ટી એટલે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, સાઇન કોસ ટેન કોટ કોઈ બી હોય. તો આ x અલગ થાય ઇફ x બિલોંગ્સ ટુ ડોમેન. સોરી, x વેલ્યુ છે, કોની વેલ્યુ છે? આઉટર ફંક્શન ટી ઇન્વર્સની વેલ્યુ છે, તો ટી ઇન્વર્સની રેન્જમાં હશે. ઇફ x બિલોંગ્સ ટુ રેન્જ ઓફ ટી ઇન્વર્સ, x ટી ઇન્વર્સની રેન્જમાં હોય તો છૂટો પડે, કન્ડિશન છે. 12 ઇન્વર્સ ફંક્શન હોય તો. ઓકે, પણ 12 જો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય, આ હવે ભણાવીશ. 12 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય અને અંદર જો ઇન્વર્સ ફંક્શન હોય તો ઓટોમેટિક આ x ટીની રેન્જમાં હોય જ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ x. કોઈ કન્ડિશનની જરૂર નથી. ફોર ઓલ x ઇન ડોમેઇન ઓફ ટી ઇન્વર્સ, ટી ઇન્વર્સના ડોમેઇનમાં આવેલો કોઈ પણ x બહાર નીકળી જશે. ઓકે, અહીંયા કોઈ કન્ડિશનની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ હું તમને બોલું, સાઇન ઓફ સાઇન ઇન્વર્સ. હવે અહીંયા જે નંબર આવશે એ તો સાઇન ઇન્વર્સના ડોમેઇનમાંથી આવશે. સાઇન ઇન્વર્સનો ડોમેઇન છે -1 to 1. ઓકે, ફોર એક્ઝામ્પલ એ નંબર આવ્યો 1/2. એ નંબર શું આવ્યો? 1/2. ઓકે, સાઇન. હવે 1/2 ઉપર સાઇન ઇન્વર્સ એક વેલ્યુ પ્રોડ્યુસ કરે. સાઇન ઇન્વર્સ 1/2 એટલે π/6, અને સાઇન π/6 1/2 આવી ગયો પાછો આ જ. અને 1/2 આની રેન્જમાં જ હોય. બીજું તમે વિચારો કે આ જે નંબર x છે એ તમે ક્યાંથી લઈ આવશો? તો કે સાઇન ઇન્વર્સના ડોમેઇનમાંથી આવ્યો હશે.
હવે ભાઈ જે સાઇન ઇન્વર્સનો ડોમેન છે એ જ સાઇનની રેન્જ છે, આ જ છે સાઇન ઇન્વર્સનો ડોમેન -1 to 1 છે અને એ જ સાઇન ફંક્શનની રેન્જ છે. એટલે આની અંદર આ જે x છે એ ઓટોમેટિક ટીની રેન્જમાં હશે, અલગ થઈ જ જાય. તો સિમ્પલ ને સોબર વાત, બહાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય અને અંદર એનું ઇન્વર્સ ફંક્શન હોય તો આ નંબર x બહાર નીકળી જ જાય, કોઈ કન્ડિશનની જરૂર નથી. પણ બહાર ઇન્વર્સ ફંક્શન હોય, અંદર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય તો આ કન્ડિશન એપ્લાય કરવી પડે. આના સમ્સ આપણે ભણી ગયા, હવે આપણે આના સમ્સ ભણશું. કન્ટિન્યુ કરીએ આપણે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 38. ઓકે, ક્વેશ્ચન નંબર 38 ને વાંચો. સારું, જો એને સાઇનના આર્ગ્યુમેન્ટમાં 2 tan ઇન્વર્સ 2/5. ઓકે, આની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે તમે લોકો ક્લિયર કટ જોઈ શકો છો કે બહાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે, અંદર ઇન્વર્સ ફંક્શન છે. ઓકે, તો આ ટાઈપના સમ કેવી રીતે સોલ્વ કરાય? અંદર જે ઇન્વર્સ ફંક્શન હોય, તમારે તો એમ કહેવાય કે બેઝિકલી આ એક એંગલ છે. આ શું છે? એક એંગલ છે. બહાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય, અંદર ઇન્વર્સ ફંક્શન હોય, તો અંદરનું જે ઇન્વર્સ ફંક્શન છે એ એક એંગલ છે. એને હું સપોઝ કરી લઉં થીટા. ઓકે, તો આ સમ હું આમ સોલ્વ કરીશ. લેટ અંદર જે ઇન્વર્સ ફંક્શન છે એને હું થીટા સપોઝ કરું. ઓકે, હવે tan ઇન્વર્સ સામે જશે. tan ઇન્વર્સ સામે જાય તો 2/5 એ તો એમનેમ રહી જાય. tan ઇન્વર્સ સામે જાય તો tan થીટા બની જાય. એનો મતલબ બાળકો, આ ઇન્વર્સ ફંક્શન એક એંગલ હોય, એ એંગલ સપોઝ કર્યો થીટા, તો tan ઇન્વર્સ સામે ગયો તો મને tan થીટાની વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે tan થીટાની વેલ્યુ મને મળી ગઈ. નાઉ we have to find value of sine of 2 tan inverse 2/5. means sine of 2 tan inverse 2/5 એટલે થીટા. મતલબ કે આખો સમ હવે હું ટ્રિગ્નોમેટ્રિકમાં કન્વર્ટ કરી નાખ્યો. જે ઇન્વર્સ ફંક્શન હતું એને મેં થીટા ધારી લીધું, થીટા સપોઝ કરી લીધું. તો હવે આ એક ટ્રિગ્નોમેટ્રીનો સમ થઈ ગયો. sin 2 થીટાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. sin 2 થીટા, sin 2 થીટાની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. tan થીટાની વેલ્યુ આપણે જાણીએ છીએ. તો ફોર્મ્યુલા તમને sin 2 થીટાને યાદ કરો બધા ફોર્મ્યુલા. એક ફોર્મ્યુલા છે જેમાં tan થીટા આવે છે. sin 2 થીટા એટલે 2 tan થીટા બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. બસ ખતમ, પૂરું. 2 tan થીટા, tan થીટા એટલે 2/5. tan સ્ક્વેર થીટા, tan સ્ક્વેર થીટા એટલે tan થીટાની વેલ્યુનો સ્ક્વેર 4/25. ઓકે, 2 2 જા 4, 4/5 upon 25 1 જા 25 પ્લસ 4, 29/25. તો આ 5 5 અહીંયા કટ, 5 ઉપર જાય તો 5 4 જા 20/29. બસ ખતમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે સાઇનના આર્ગ્યુમેન્ટમાં. નેક્સ્ટ ક્વેશ્ચન 39. સાઇનના આર્ગ્યુમેન્ટમાં 2 cos ઇન્વર્સ 4/5. ઓકે, 2 cos ઇન્વર્સ 4/5. ચાલો, સેમ એ જ મેથડ પાછી. બહાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, અંદર ઇન્વર્સ ફંક્શન. તો આ ઇન્વર્સ ફંક્શનને આપણે સપોઝ કરી લેશું થીટા. ઓકે, આ જે ઇન્વર્સ ફંક્શન છે અને આપણે સપોઝ કરી લેશું થીટા. તો લેટ cos ઇન્વર્સ 4/5 ઇક્વલ ટુ થીટા. cos ઇન્વર્સ સામે જાય તો cos બની જાય, તો 4/5 ઇઝ ઇક્વલ ટુ cos થીટા. 4/5 ઇઝ ઇક્વલ ટુ cos થીટા. આમાં પુટઅપ કરી દો તો સાઇનના આર્ગ્યુમેન્ટમાં 2. હવે આ જે cos ઇન્વર્સ 4/5 છે એ તો શું બની ગયો? થીટા. ચાલો પહેલા ક્વેશ્ચન લખું બસ, તો તમને વધારે આઈડિયા આવશે. મારે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે.
એના માટે મેં શું કર્યું, cos ઇનવર્સ 4/5. ઇનવર્સ ફંક્શન એક એંગલ છે, એક એંગલને રિપ્રેઝન્ટ કરે છે. એંગલ મેં સપોઝ કરી લીધો થીટા. sin 2θ મારે ફાઇન્ડ કરવો છે. મારી પાસે cos થીટાની વેલ્યુ છે. ઓકે, તો ઘણા એમ કે સર હું આ ફોર્મ્યુલા લગાડી દઉં તો મને કોઈ પ્રોબ્લેમ નથી. તો રાઇટ એંગલ ટ્રાયંગલ ડ્રો કરીને cos થીટા ઉપરથી tan થીટા મળી જાય અને tan થીટા ફોર્મ્યુલામાં પુટઅપ કરી દો તો બી આન્સર તો સેમ આવે. બેસ્ટ cos થીટા છે તો ફોર્મ્યુલા એપ્લાય કરો. sin 2θ મીન્સ 2 sin θ cos થીટા. ઓકે, sin થીટા મારી પાસે નથી તો sin થીટા એટલે સ્ક્વેર રૂટ ઓફ 1 - cos સ્ક્વેર થીટા. હા, 1 - cos સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર થીટા નું રૂટ શું થાય, sin થીટા ઇન્ટુ cos થીટા એમનેમ છે. બસ વેલ્યુ પુટઅપ કરી દો, 2 રૂટ cos થીટાની વેલ્યુનો સ્ક્વેર 16/25. cos થીટા મીન્સ 4/5. રૂટ 25 × 25 - 16 9/25 ઇન્ટુ 4/5. તો 2 × 3/5 ઇન્ટુ 4/5 તો 24/25 આન્સર ખતમ. ઓકે, આપણે શું કરીએ છીએ, બહાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આવે, અંદર ઇન્વર્સ ફંક્શન આવે તો ઇન્વર્સ ફંક્શનને આપણે થીટા સપોઝ કરી લઈએ છીએ. એટલે ટ્રિગ્નોમેટ્રિક ફોર્મમાં કન્વર્ટ કરી નાખ્યું. પછી અહીંયા થીટા મૂકું તો આ ક્વેશ્ચન તો ટ્રિગ્નોમેટ્રીનો ક્વેશ્ચન થઈ ગયો. આની હેલ્પથી આ ફાઇન્ડ કરી લેવાનું બસ. તો આ છે એ જ તમારો ફાઇનલ આન્સર. બહાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય તો આન્સર એંગલ નો આવે, આન્સર એક નંબર આવે, રેશિયો આવે. ઓકે, ઇન્વર્સ ફંક્શનનો આન્સર એક એંગલ આવે પણ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનનો આન્સર એક રિયલ નંબર આવે. સારો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો tan સ્ક્વેર T9 અને 40th ક્વેશ્ચન છે tan સ્ક્વેર હાફ cos ઇનવર્સ 2/3. ચાલો બાળકો, સિમ્પલ. પેલું કામ તો આ જે અંદર ઇનવર્સ ફંક્શન છે આને હું થીટા સપોઝ કરી લઈશ. આને હું સપોઝ શું કરી લઈશ, થીટા. લેટ cos ઇનવર્સ 2/3 ઇઝ ઇક્વલ ટુ થીટા. તો cos ઇનવર્સ છલાંગ મારીને સામે જાય તો 2/3 એમનેમ બચી ગયા. cos ઇનવર્સ સામે જઈને cos બની ગયો. તો આઈ થિંક મને cos થીટાની વેલ્યુ મને મળી ગઈ. ઓકે, cos થીટાની વેલ્યુ મને મળી ગઈ તો મારે હવે હું થોડુંક અહીંયા સ્લાઇટલી નીચે લખી લઉં તો એક સમ ત્યાં કવર થશે. ઓકે, ચાલો એ જ સ્ટેપ છે. cos ઇનવર્સ સામે જઈને cos બની ગયો. નાઉ આપણે ફાઇન્ડ કરવાનો છે tan સ્ક્વેર હાફ cos ઇનવર્સ 2/3. આ ક્વેશ્ચન છે એને મેં અહીં રિપીટ લખ્યો પાછો. tan સ્ક્વેર બાળકો cos ઇનવર્સ 2/3 એટલે થીટા, તો આ તો થીટા ઇન્ટુ હાફ એટલે θ/2. તો હવે tan સ્ક્વેર θ/2 તમારી પાસે cos થીટાની વેલ્યુ છે તો tan સ્ક્વેર θ/2 નો ફોર્મ્યુલા એક અહીં મેં લખ્યો. તો tan સ્ક્વેર θ/2 ને તો આમ લખાય 1 - cos θ/1 + cos θ. ફોર્મ્યુલા ન કર્યા હોય તો હવે તૈયાર કરી દો. બરાબર, cos થીટાની વેલ્યુ છે 2/3 upon 1 + cos થીટાની વેલ્યુ છે 2/3. 3 LCM 3 - 2/3 + 2 તો 1/5. ખતમ, આન્સર. હું એકવાર પાછું બોલું, બહાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય, અંદર ઇન્વર્સ ફંક્શન હોય તો ઇન્વર્સ ફંક્શનને થીટા સપોઝ કરી લેવાનું અને એને ટ્રિગ્નોમેટ્રિક ફોર્મમાં કન્વર્ટ કરી નાખવાનું. પછી ક્વેશ્ચનને લખીને અને ઇન્વર્સ ફંક્શન થીટા થાય તો આ એક ટ્રિગ્નોમેટ્રિક ટર્મ બની જાય. એ ફાઇન્ડ કરી લેવાની આની હેલ્પથી. એપ્રોપ્રિએટ ફોર્મ્યુલા એપ્લાય કરવાનો. ઓકે, સારું. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 41. આનો સિમિલર ક્વેશ્ચન છે. tan સ્ક્વેર ના આર્ગ્યુમેન્ટમાં હાફ સાઇન ઇનવર્સ 2/3. ઓકે બાળકો, સિમ્પલ છે. પેલું કામ તો આજે ઇનવર્સ ફંક્શન છે એને હું થીટા સપોઝ કરી લઉં. લેટ
સાઇન ઇનવર્સ 2/3 ઇઝ ઇક્વલ ટુ થીટા. સાઇન ઇનવર્સ સામે જાય તો 2/3 ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. આ તો મને મળ્યો સાઇન થીટા. હવે જો ફોર્મ્યુલા સારો યાદ હોય તો ખબર તો પડે. tan સ્ક્વેર θ/2 જોતા હોય તો cos થીટાની જરૂર પડે. તો અહીંયાથી cos થીટા હું ફાઇન કરી લઉં. cos થીટા એટલે રૂટમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો રૂટમાં સાઇન સ્ક્વેર થીટા એટલે 4/9. ઓકે, 9 × 1 = 9, 9 માઇનસ 4 એટલે 5. √5, 9 નું √3. cos થીટા મેં ફાઇન કરી લીધા એડવાન્સમાં, કામ આવશે. નાવ સાઇન થીટામાંથી મેં cos થીટા ફાઇન કરી લીધા કેમ કે આમાં મને જરૂર પડશે. નાવ tan સ્ક્વેર હાફ સાઇન ઇનવર્સ 2/3 આ લખો ક્વેશ્ચન. હવે આ સાઇન ઇનવર્સ 2/3 છે એ શું છે? એંગલ થીટા. થીટા સપોઝ કર્યો છે મેં એને એંગલ, તો આ તો થીટા ઇન્ટુ હાફ એટલે θ/2 અને tan સ્ક્વેર θ/2 એટલે 1 માઇનસ cos θ/1 પ્લસ cos થીટા. cos થીટાની વેલ્યુ છે √5/3 અપોન 1 પ્લસ √5/3 3 LCM 3 માઇનસ √5/3 LCM 3 પ્લસ √5. હજી આન્સર નથી આવ્યો. અને સિમ્પ્લિફાય કરો, અને સિમ્પ્લિફાય કરવા માટે આનો કોન્જ્યુગેટ લ્યો ડિનોમિનેટરનો. 3 પ્લસ √5 નો કોન્જ્યુગેટ 3 માઇનસ √5. બસ હવે તમે સિમ્પ્લિફાય કરી લો. ઉપર 3 માઇનસ √5 નો હોલ સ્ક્વેર એને એક્સપેન્ડ કરી નાખો. નીચે a પ્લસ b ઇન્ટુ a માઇનસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એને પણ એક્સપેન્ડ કરી નાખો. ઓકે, સિમ્પલ. તો સારું, હજી આપણે આના ક્વેશ્ચન્સ ઉપર આગળ આપણે કન્ટિન્યુ કરશું. તમે લોકો વિડીયો પોઝ કરો, આટલા ક્વેશ્ચન્સ પહેલાં નોટ ડાઉન કરો. ઓકે, સ્પીડ રાખો. હેલો, સારું બાળકો, આપણે આગળ હાલીએ. ક્વેશ્ચન નંબર 42 ઉપર આપણે શિફ્ટ થાય. ઓકે, ક્વેશ્ચન નંબર 42 છે. મો ક્વેશ્ચન છે. સાઇનના આર્ગ્યુમેન્ટમાં હાફ કોસ ઇનવર્સ 4/5. ઓકે, આની કિંમત આપણે મેળવવાની છે. સારું, જો બધા પેલા તો આજે અંદર જે ઇનવર્સ ફંક્શન છે અને થીટા આપણે સપોઝ કરી લઈએ. લેટ કોસ ઇનવર્સ 4/5 ઇઝ ઇક્વલ ટુ થીટા. કોસ ઇનવર્સ સામે જશે તો 4/5 બની જશે કોસ થીટા. ઓકે, બસ આમાં પુટઅપ કરી દો. સાઇનના આર્ગ્યુમેન્ટમાં કોસ ઇનવર્સ 4/5 એટલે થીટા, થીટા ઇન્ટુ હાફ એટલે θ/2. સાઇન θ/2 ની વેલ્યુ ફાઇન કરવી છે. સાઇન θ/2 એટલે √1 માઇનસ કોસ થીટા. ઓકે, /2. કેમ તો આ ફોર્મ્યુલા હતો સાઇન સ્ક્વેર θ/2. સાઇન સ્ક્વેર θ/2 એટલે 1 માઇનસ કોસ θ/2. આમાં જે લખેલો હતો તો સાઇન θ/2 એટલે રૂટ આવી ગયો. સિમ્પલ, બસ રૂટમાં 1 માઇનસ કોસ થીટા. કોસ થીટા કેટલો છે? 4/5/2. ઓકે, તો 5 તો એલસીએમ કોસ થીટા આવી ગયો 4/5. 5 એલસીએમ તો 5 માઇનસ 4/10 તો 1/√10. આન્સર ખતમ. આ ફોર્મ્યુલા અહીંયા લગાડેલો છે. તમે લોકો વિડીયો સ્લાઇટલી પોઝ કરીને ફોર્મ્યુલા જોવો તો તમે જોઈ શકો. આપણે લખાવેલો છે હમણાં જ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે શિફ્ટ થાય.
નેક્સ્ટ આવે છે હવે ક્વેશ્ચન નંબર 43. ઓકે, ક્વેશ્ચન નંબર 43. 43rd ક્વેશ્ચનમાં પૂછે છે સાઇનના આર્ગ્યુમેન્ટમાં 3 સાઇન ઇનવર્સ 1/3. ઓકે, પાછી સેમ એ જ વાત. આ જે સાઇન ઇનવર્સ 1/3 છે, બહાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, અંદર ઇનવર્સ ફંક્શન, અંદર આવેલા ઇનવર્સ ફંક્શનને થીટા સપોઝ કરી લ્યો. લેટ સાઇન ઇનવર્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ થીટા. વેઇટ એ સેકન્ડ, હું રેકોર્ડિંગ ચેક કરી લઉં. ઓકે, સારું. સાઇન ઇનવર્સ સામે જશે તો 1/3 બરાબર સાઇન થીટા. તો મને સાઇન થીટાની વેલ્યુ તો મને મળી ગઈ અહીંયા. મારે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. નાવ સાઇન ઇનવર્સ 1/3, સાઇન ઇનવર્સ 1/3 એટલે થીટા. સાઇન 3 થીટાનો તો એક જ ફોર્મ્યુલા છે, 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. બસ ખતમ. સાઇન થીટા એટલે 1/3 માઇનસ 4 સાઇન થીટા એટલે 1/3 એનો ક્યુબ. 3 3 કેન્સલ. 1/3 નો ક્યુબ એટલે 1/27. 4 1 જા 4/27. 27 માઇનસ 4 એટલે 23/27. બસ ખતમ. 44મો ક્વેશ્ચન છે એ સેમ આની જેમ જ છે. અહીંયા સાઇન ઇનવર્સ 1/3 છે, ત્યાં સાઇન ઇનવર્સ 1/5 છે. તો સેમ આ જ લોજિકથી સોલ્વ થશે, આ જ ફોર્મ્યુલા એપ્લાય થશે આની જેમ જ. ઓકે, 44th વન તમારે કરવાનો છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 45. 45માં ક્વેશ્ચનમાં પૂછે છે સાઇનના આર્ગ્યુમેન્ટમાં કોસ ઇનવર્સ 4/5. આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. બરાબર. તો બસ પાછી વાત એ જ છે, બહાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, અંદર ઇનવર્સ ફંક્શનને થીટા સપોઝ કરી લ્યો. લેટ કોસ ઇનવર્સ 4/5 ઇક્વલ ટુ થીટા. કોસ ઇનવર્સ સામે જશે તો 4/5 ઇક્વલ ટુ કોસ થીટા. ઓકે, 4/5 ઇક્વલ ટુ કોસ થીટા. બસ, તો આમાં વેલ્યુ પુટઅપ કરો. કોસ ઇનવર્સ 4/5 તો શું છે? થીટા છે. મારે સાઇન થીટા ફાઇન્ડ કરવો છે. મારી પાસે કોસ થીટાની વેલ્યુ તો છે, તો સાઇન થીટાને તો આમ લખાય √1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો √1 માઇનસ નો સ્ક્વેર, કોસ થીટાની વેલ્યુ 4/5, એનો સ્ક્વેર થાય 16/25. 25 1 જા 25 માઇનસ 16 એટલે 9/25. તો 3/5. ખતમ. ઓકે, એના પછી છે 46 સમ છે કોસના આર્ગ્યુમેન્ટમાં. આ ક્વેશ્ચન છે. ચાલો પેલું કામ તો આજે ઇનવર્સ ફંક્શન છે એ થીટા સપોઝ કરી લઉં. લેટ tan ઇનવર્સ 4/3 ઇઝ ઇક્વલ ટુ થીટા. tan ઇનવર્સ 4/3 ઇઝ ઇક્વલ ટુ થીટા. tan ઇનવર્સ સામે જાય તો અહીંયા બચે 4/3 ઇક્વલ ટુ tan થીટા. તો મને tan થીટાની વેલ્યુ તો 4/3 મળી ગઈ. ઓકે, હવે તમે ઓફિશિયલી જુઓ તો આ તો થીટા છે. થીટા ફાઇન્ડ કરવો છે. વાત તો એ જ થઈ. ક્વેશ્ચનમાં બીજું કંઈ નથી ફાઇન્ડ કરવાનું. કોસ થીટા, તો tan થીટા ખબર છે, તો કોસ થીટા રાઇટ એંગલ ટ્રાયંગલથી મળી જાય. રાઇટ એંગલ ટ્રાયંગલ આનું ડ્રો કરું. ઓકે, tan થીટા ઓપોઝિટ સાઈડ અપોન એડજસન્ટ સાઈડ. હા, ઓપોઝિટ અપોન એડજસન્ટ. tan થીટા 4/3 તો અહીંયા આવશે 5. તો કોસ થીટા કેટલો થાય? સીધો જ લઈએ. ચાલો, કોસના આર્ગ્યુમેન્ટમાં tan ઇનવર્સ 4/3 એટલે કોસના આર્ગ્યુમેન્ટમાં tan ઇનવર્સ 4/3 એટલે શું છે? થીટા છે. બસ, તો કોસ થીટાની વેલ્યુ લખો. tan થીટાની વેલ્યુ 4/3, તો કોસ થીટાની વેલ્યુ કોસ થીટા એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ 3/5. ખતમ. પછી છે ક્વેશ્ચન નંબર 47.
क्वेश्चन नंबर 47 तो बहुत सिंपल है। 10 ना आर्ग्युमेंट में हाफ कोस इनवर्स 0 तो घना स्टूडेंट शू करे कि आ कोस इनवर्स 0 ने थीटा सपोज करे एवं करवानी कोई जरूर नहीं। कोस इनवर्स 0 ની વેલ્યુ तो खबर है आपने ई एंगल कोस इनवर्स 0 એટલે π/2 થાય આપણને ખબર છે। तो अहींया थीटा सपोज करवानी कोई जरूर नहीं। आ सम अलग है हाफ तमे तो आम बोलो कोस π/2 हाँ कोस इनवर्स ની અંદર कोस बनाव्या 0 એટલે कोस π/2 कोस इनवर्स અને कोस जाए तो π/2 तो आ तो थई गयो 2 2 जा 4 10 π/4 એટલે 1 खत्म पूરું। मोस्ट इम्पोर्टेंट क्वेश्चन क्वेश्चन नंबर 48 क्वेश्चन जो सेक्स tan इनवर्स 2 प्लस कोसेक स्क्वेर कोट इनवर्स 3 बराबर है। હવે તમે આને ઇઝીલી સોલ્વ કરવા માટે થીટા સપોઝ કરવાની પણ જરૂર નથી। તમે તો આને મનમાં થીટા માનો મનમાં થીટા બોલું તો ત્યાં લખજો tan ઇનવર્સ 2 એક એંગલ છે થીટા। ઓકે તો આને આમ લખાય sec સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ tan સ્ક્વેર અને આ થીટા પાછો બોલું sec स्क्वेर थीटा એટલે 1 प्लस tan स्क्वेर थीटा थीटा નું કામ કોણ કરે છે tan ઇનવર્સ 2 તો એવી રીતે પાછું અહીંયા cosec સ્ક્વેર થીટા આ થીટા છે cosec સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ cot સ્ક્વેર થીટા થીટા એટલે cot ઇનવર્સ 3 ખતમ પૂરું બસ। તો આ તો આમ થયું 1 પ્લસ स्क्वेर છે ને એ તો આખા નંબરનો સ્ક્વેર છે આખા નંબરનો સ્ક્વેર છે। tan અને tan ઇનવર્સ બે રવાના થઈ જાય બાર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય તો રવાના થઈ જાય tan અને tan ઇનવર્સ અને 2 અલગ થઈ જાય 2 નો સ્ક્વેર થઈ જાય પ્લસ 1 પ્લસ કોટ અને કોટ ઇનવર્સ રવાના થઈ જાય 3 અને એનો સ્ક્વેર તમને સ્ક્વેર છે ઈ કોટ થીટાની વેલ્યુનો સ્ક્વેર છે कोट इनवर्स 3 એટલે 3 થયા અને એનો સ્ક્વેર 1 પ્લસ 4 એટલે 5 1 પ્લસ 9 એટલે 5 ની 10 વિડિયો પોઝ કરો અને આને નોટ ડાઉન કરો। નેક્સ્ટ ક્વેશ્ચન પર આવે છે સરળ કરવાને અગાઉ नेक्स्ट क्वेश्चन है क्वेश्चन नंबर 49 sin इनवर्स ना आर्ग्युमेंट में cos x ચાલો અને તો આપણે બાર sin इनवर्स હોય તો અંદર શું બનાવાય sin બાર sin इनवर्स હોય તો અંદર sin બનાવીએ તો cos x ને તો આમ લખાય sin 90 - x લખાય ને તો sin इनवर्स અને sin લેવાના π/2 - x આપવાનું છે 49 પછી આવશે 50 sin ના આર્ગ્યુમેન્ટ માં 2 sin ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટ માં cos તમે તો પેલા આટલા ભાગમાં ધ્યાન આપો એને સોલ્વ કરો sin ઇનવર્સ હોય તો અંદર sin બનાવો sin તો સીધું બની જાય હવે જોઈએ cos a એટલે sin 90 - a બસ ખતમ sin એમનો 2 એમનો આટલો પાર્ટ તો નીકળી જાય sin અને sin ઇનવર્સ તો રવાના sin ઇનવર્સ અને sin રવાના એંગલ અલગ ઓકે sin ના આર્ગ્યુમેન્ટ માં 2 અંદર મલ્ટીપ્લાય કરો તો 2 2 પર અહીં બચે પાઈ 2 અહીં મલ્ટીપ્લાય કરો તો 2a આ તો ઓલી વાત થઈ ગઈ પાઈ માઈનસ થીટા sin પાઈ માઈનસ થીટા તો ટ્રિગ્નોમેટ્રી આવી ગયું પાઈ માઈનસ થીટા સેકન્ડ ક્વોડ્રન્ટ એમાં sin પોઝિટિવ હોય
પાઈ હોય તો સાઈનનું સાઈન, તો ખતમ. આ છે તમારો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 51. ક્વેશ્ચન નંબર 51 ક્વેશ્ચનમાં છે કોસના આર્ગ્યુમેન્ટમાં કોસ ઇન્વર્સ -1/7 પ્લસ સાઇન ઇન્વર્સ -1/7. ઓકે, ચાલો તમે તો ફટાફટ જો. આ તો ફોર્મ્યુલા છે કોસ ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x. આર્ગ્યુમેન્ટ x સમાન છે તો કોસ ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x તો થઈ જાય π/2 અને cos π/2 એટલે 0. ફોર્મ્યુલા બની જાય બીકોઝ ફોર્મ્યુલા હતો sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર π/2 છે. આ cos ઇન્વર્સ x આગળ છે, cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x બરાબર π/2, cos π/2 ની વેલ્યુ 0. પછી એક છે નેક્સ્ટ ક્વેશ્ચન છે 52. 52 નો ક્વેશ્ચન છે 4 sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર π હોય તો x ની વેલ્યુ ફાઇન્ડ કરો. સિમ્પલ. આને તો આમ લખાય 4 sin ઇન્વર્સ x ને સ્પ્લિટ કરો. 4 times sin ઇન્વર્સ x means 3 times sin ઇન્વર્સ x plus sin ઇન્વર્સ x. 3 times sin ઇન્વર્સ x plus sin ઇન્વર્સ x એટલે 4 sin ઇન્વર્સ x plus cos ઇન્વર્સ x equal to π. હવે તો જોઈને ખબર પડી જાય કે આ જે પાર્ટ છે sin ઇન્વર્સ x plus cos ઇન્વર્સ x એ તો